વાહનોના ડેશબોર્ડ પર અનેક પ્રકારના સિમ્બોલ્સ અને લાઇટ્સ જોવા મળે છે, જે વાહનના સ્થિતિ પર જરૂરી જાગૃતિકતા ફેલાવવાના સૂચકાંકો છે. તો આ સિમ્બોલ ચાલકને કે પછી ડ્રાઈવર હોય તેને ગાડી પર કોઈ ફોલ્ટ છે તેની તાત્કાલિક માહિતી આપે છે અને ગાડીના કયા ભાગમાં કંઈક ધ્યાન આપવાની જરૂર છે, જેમ કે એન્જિનની સ્થિતિ, ટાયર પ્રેશર, ઓઇલ લેવલ, બેટરી ચાર્જિંગ અને અન્ય મહત્વપૂર્ણ ફંક્શન આપેલા હોય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગાડીમાં 4x4 શા માટે લખ્યું હોય છે? તો ચાલો જાણીએ, અને આ જાણવા માટે આખો વિડીયો જોઈ લેજો. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ગાડીમાં 4x4 લખેલું હોય ત્યારે તેનો અર્થ એ થાય છે કે વાહન 4 વ્હીલર પર સાથે ચાલે છે અને 4 વ્હીલર પર પાવર આપવામાં આવે છે, જેનાથી તે ઓફ રોડિંગ એટલે કે જ્યાં રસ્તા ન હોય, જેમ કે જંગલ કે રણમાં ચાલતી થાર તમે જોઈ જ હશે, અને ખાસ કરીને દુબઈ જેવા રણ વિસ્તારમાં તો તમે આ કાર ચાલતી જોઈ છે, અથવા તો ખાડાવાળા વિસ્તારોમાં તે ઉપયોગી થાય છે અને જ્યાં સામાન્ય ગાડીઓ ફસાઈ શકે છે, જ્યારે 4x4 ટેકનોલોજીની ગાડી વધુ સ્ટેબિલિટી અને ડ્રાઇવિંગ સાથે કંટ્રોલ આપે છે. તો તમે રસ્તા પરથી પસાર થતા હશો ત્યારે ઘણા વાહન પાછળ 4x4 લખેલું જોયું જશે, અને આજકાલની નવી એસયુવી અને મોંઘા વાહનો પર આ નંબર લખવામાં આવે છે. તો ઘણા લોકો આ નંબર જોઈને મૂંઝવણમાં પડી જાય છે કે ન તો કારમાં 16 સીટ છે અને ન તો 16 પૈડા છે, તો પછી 4x4 નો અર્થ શું છે? તો મહિન્દ્રાની ઓફરોડ એસયુવી થારની પાછળ પણ આ નંબર લખેલો હોય છે, અને ગાડીઓ ઉપરાંત દેખાતા 4x4 નંબર તેમજ વ્હીલ્સ કે તેની સીટની સંખ્યા દર્શાવતો નથી, પરંતુ તે કારની ડ્રાઇવ સિસ્ટમ એટલે કે એન્જિનના પાવર ડિલિવરી સાથે સંબંધિત છે, અને આ નંબર વાહનની ક્ષમતા અને તેનો ઉપયોગના હેતુ વિશે મહત્વપૂર્ણ માહિતી આપે છે. તો સામાન્ય રીતે વેગેનાર, અલ્ટો, નેક્સન અથવા તો બ્રેઝા જેવી નાની મોટી કારમાં પણ 4x4 લખેલું જોવા મળતું નથી, અને આ કારોમાં 4x2 લખેલી એવી સિસ્ટમ સાથે આવે છે. તો આનો અર્થ એ છે કે કારનું એન્જિન ફક્ત 2 પૈડાને જો પાવર આપે છે, અને સામાન્ય રીતે આગળના 2 પૈડા અથવા તો પાછળના 2 પૈડા. આ સિસ્ટમ શહેરી રસ્તાઓ અને સામાન્ય હાઈવે પર ડ્રાઇવિંગ માટે કાર્યક્ષમ અને પર્યાપ્ત હોય છે. તો બીજી તરફ જો કોઈ કાર પર 4x4 લખેલું છે, તો તેનો અર્થ એ છે કે કાર 4 વ્હીલ ડ્રાઇવ ક્ષમતા આપે છે. એનો સીધો મતલબ એ છે કે તેના કારનું એન્જિન 4 પૈડાને સમાન રીતે પાવર મોકલે છે, એટલે કે કારના 4 પૈડા એન્જિન સાથે જોડાયેલા હોય છે અને એક સાથે ફરે છે, જે વાહનને વધુ ટ્રેક્શન અને કંટ્રોલ આપે છે. તો આ સાથે જ 4x4 ડ્રાઇવ સિસ્ટમ ખાસ કરીને મોટા, ભારે અને ઓફ રોડિંગ માટે ડિઝાઇન કરાયેલા વાહનોમાં જોવા મળે છે, અને મહિન્દ્રા થાર અને જીપ જેવા વાહનો સાથે આ સિસ્ટમ સજ્જ હોય છે. તો 4x4 સિસ્ટમનો મુખ્ય ફાયદો ખરાબ ડુંગરાળ, કાદવ વાળા રસ્તા તેમજ રેતાળ અથવા બર્ફીલા સ્તરોમાં વાહનના નિયંત્રણ અને ટ્રેક્શનને સુધારવા કરવાનો છે. તો આ સાથે જ સિસ્ટમમાં પાછળના 2 પૈડાની સાથે આગળના 2 પૈડા પણ ફરે છે, જે વાહનને વધારાની શક્તિ આપે છે, અને આનાથી વાહન વધુ મુશ્કેલ ભૂમધ્ય પ્રદેશોમાં સહેલાઈથી આગળ વધી શકે છે, જ્યાં 4x2 વાહનોને પૈડા ફસાઈ જવાની અને ટ્રેક્શન ગુમાવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે ક્યારેય ડુંગરા રસ્તા ઉપર ગયા હોવ તો તમને નાના વાહનોને ઉપર ચડાવવામાં મુશ્કેલી થાય છે, જ્યારે 4x4 સિસ્ટમ વાળા વાહનો કોઈ પણ સમસ્યા વિના આગળ વધી શકે છે. તો ભારતમાં વેચાતા લોકપ્રિય 4x4 વાહનોમાં મહિન્દ્રા થાર, ટોયોટા ફોર્ચ્યુનર, મહિન્દ્રા સ્કોર્પિયો એન અને ફોર્સ ગુરખા, MG ગ્લોસ્ટર અને જીપ કંપાસનો સમાવેશ થાય છે, અને આ વાહનો ઉબડ-ખાબડ રસ્તાઓ પર અને એડવેન્ચર માટેની લોકપ્રિયતા માટે જાણીતા છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.